મણી ક્યાં ગઈ મારા મોખાના ના માંડા એ મદાનની એ દેવી મારી વિશ્વાસને વેરતી નહીં વિશ્વાસને વેરતી નહીં મોખાણાની જગત માથે ભલા ભલા કાકા ખૂટે કદમ ખૂટે નાના નાના મેલીન માવતર મરી જાય અને મોખાણાની જગત માથે બેટા જો તારો માવતર નો બની જાવ ને તેથી મને વી ભુજાલી સાવન ને ખોટ પડી જાય બેટા મોખાણાની જગતમાં ભુવા જો મારો થઈ જા અને કદાચ કોઈ વાદિયા વિદા કરાવે અને જો મોખાણાનો સીમાડો વટવા દઉં ને તેથી મને તારું ખાધું સાવન ને ખોટું થઈ જાય બેટા પણ કદાચ ભાઈ મેલે હગા મેલે ભાઈ માંથી ભાવ જાય તારી સિવાય મોખાણાની જગ્યામાં જી મારી આંબલી વાળી બેઠી ને ભાઈ ઈ જ પાવર વાળી કારણ કે હાંગા બાબા પરમાર કંડીઓ લઈને મારી મેલડીનો હાયલા જાતા જાતા હુંફલીનો સીમાડો આવે એ બાવળનો સાયો જોઈ બે ઘડી મને વિહામો ઉભી રહી ગઈ વો ઉભલીલા પાદરમાં ઉભી રહી ગઈ મને બેહાલી મારા હાંગલા દીકરા તે મને અહીંયા વિહામો લેવડાવ્યો ને હવે ડગલું ભરવું નહીં હું કંડિયાની નાગણી છું બેટા હાલો દાદા આયા બાવર વાળી તરીકે ગુજાર અને મોખાણાની જગ્યામાં જો આંબલી વાળી તરીકે નામ નો ધરાવું ને એ તેની હું કાળા કરડિયાની કાળી નાગની મેળડી નો બાપના લેણા દીકરા પાસે લેવા આવું પણ કદાચ મારી સુવાની નાક માંથી
કોઈ હેરું માને, કોઈ એડના દાણાનો ઘા કરે અને 100 વર્ષની ડોસીનું રૂપ લઈ અને મોખાણામાં જો આટો ન મારું ને એ તને મને આંબલી વાળીને ખોટ પડી જાય બેટા. જગતની માલિકા મેલડી એટલે માયાનો બડા. મેલડી એટલે માયાનું મંડાણ કે દેવતા માથે દુઃખ પડે અને તેથી ભલામણા મને મોખાણાના સીમાડા વાળી મને આંબલી વાળીને જો ટપોરો મારે અને રૂપિયા દેવની ખાઈને મારી અને ડોલવા ન બનું ને એ તેથી મારા મોખાણાના જાણવા લાગે બેટા. ઓરડે મારી આંબલી વાળી થઈને બેઠી છે. કોઈ કદાચ દીકરો કે દીકરી ભલામણા આશા મનથી મને આંબલી વાળીને ટકોરો મારી બેઠા અને આંબલી માંથી જો વાતો ન કરું ને તેથી ભલામણા મારા મોખાણાના મટડામાં ખોટું પડ્યું હોય બાપુ. અને એ બાવર વાળી કહેતોય ભલે અને આંબલી વાળી કહેતોય ભલે, કારણ કે આવનારી મિત્રો 22/5/2025 ના રોજે મારી સાબરપુર ચોકડીએ મારી પાટાવાળી મેલડીનો માંડવો હશે. બધાને ભાવ ભર્યું જાહેર આમંત્રણ છે. એ જ્યાં મારી મેલડી પૂજાતી હોય ને ઈ દીકરો મોળો નો હોય, જો મોળો હોય તો ને મેલડી નો હોય ભાઈ. હા, અને જેટલા તમામ મારી બાવરવાળી મારી આંબલી વાળી મેલડીને જેટલા માનતા હોય એ ભાઈઓ બહેનો બધાય બે હાથ ઊંચા કરી નાખો. મેલડી કેવી છે ને હું તમને આજ કહું. આ મારો ભૂંગલીનો ડાયરો એ જેટલા મેલડીના મહેમાન થઈને આવ્યા હોય ને ઈ જ હાથ ઊંચા કરજો, બાકી બેઠા રહીજો. મારો બાપલો ઉભેલા હોતે મારો બાપલો જ્યાં જ્યાં અવાજ હોય ને કાન હાજા હોય એની વાત છે. મેલડી કેવી છે? એ તું મારો યશપી તું રે યશપી